ક્યારેય વિચાર્યું નહોતું કે મારી જિંદગી આમ બદલાઈ જશે. બધું જ કેટલું સરસ હતું. એક સારું પતિ, 2 વાલા બાળકો, પણ તંબાકુએ બધું જ બદલી નાખ્યું. હવે આ પ્રસરાતા કેન્સરને મારા મોઢા પરથી કાપવું પડશે. હવે કંઈ પણ પહેલા જેવું નહીં રહે. તંબાકુએ મારી જિંદગી બરબાદ કરી નાખી. ખૈની, ગુટખા, તંબાકુ, જરદા, પાન મસાલો આપનું જીવન બરબાદ કરી નાખે છે. હું ક્યારેક વિચારું છું કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે. શું આ મારા આંચકાનું કારણ બની જશે, જે મને મારા પરિવાર પર બોજ બનાવી દેશે? શું આ મારા ફેફસાના કેન્સરનું કારણ બની જશે? શું આ મને મોઢાના કેન્સર કે હૃદય રોગ કે એમ્ફેસિમાની નજીક લઈ જશે? આગલી વખતે જ્યારે તમે સિગારેટ કે બીડી પીવાનું વિચારો તો પોતાને પૂછો કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે. તમાકુ આજે જ છોડો. સહાયતા માટે 1800112356 પર કોલ કરો અથવા 0112290170 પર મિસ્ડ કોલ કરો. એ હરિયા, હા બોલો ને ગંગાબેન. તે મારી ટપાલ પહોંચાડી કે નહીં? રામે એમ કીધું કે ટપાલ મને પસંદ નથી. શું? રામે એમ કીધું કે ટપાલ એને પસંદ નથી, કેમ કે હું એને પસંદ નથી. આ ગંગાની પાછળ આખા ગામના છોકરા લડ્ડુ થઈને ફરે છે અને આ રામને ગંગા પસંદ નથી. જવા દે રંજન કાકીના ઘરે. કાકી, ઓ રંજન કાકી! અરે કોણ છે? કોણ આટલું બધું ખખડાવે છે? દરવાજો ખોલો. ગંગા તું? આવ આવ બેટા. પણ આટલી બધી બૂમાબૂમ શું કરે છે? શું થયું? શું થયું? કાકી, આ તમારો દીકરો એમ કે છે કે હું એને પસંદ નથી. કાકી, શું વિચારો છો? હે દીકરી? કંઈ નહીં. હા બેટા, હું એમ વિચારતી હતી કે રામ હજુ કાલે ત્યાં આવ્યો તો તે આજે એને પસંદ પણ કરી લીધો. હે? હા કાકી, આજે જ મેં એને પસંદ કરી લીધો. પણ તમે મને કોઈ દિવસ કીધું નહીં કે તમારો એક દીકરો પણ છે, આવો હિંમતવાળો અને બડુકો, જે મારા બાપુના માણસોને મારવાની હિંમત કરે. કાલે એને મારા બાપુના માણસોને એવા માર્યા કે હું તો જોઈને દંગ જ રહી ગઈ અને એને પસંદ કરી બેઠી. શું વાત કરે છે દીકરી? રામે તો મને કોઈ દિવસ આ વાત ન કરી. અને રામ બેટા, મેં તને કહ્યું નતું કે કોઈની સાથે ઝઘડો નહીં કરવાનો? અને ગંગાના બાપને ખબર પડશે તો શું થશે? હે ભગવાન! માં, તું ચિંતા ના કર. એને મારા બાઇકની ટક્કર મારી, એમાં અમારે ઝઘડો થઈ ગયો, બીજું કાંઈ નથી. એ છે થયું તે. કાકી, હું તમારા રામને પસંદ કરું છું. એને કહી દો એ પણ મને પસંદ કરે. રામ, હું નદી કાંઠે તારી વાટ જોઈશ. મળવા આવજે. બેટા, તે જે કર્યું છે ને એ બરાબર કર્યું છે. એ ગંગા છે ને એ તારી સાથે છે અને ગંગા હવે એના બાપનો વિરોધ કરશે. અને બેટા, તને કહું છું કે એને હથેળીમાં એવી સાચવજે અને એ તારી આંગળીના ઈશારે નાચે. હા માં, મેં આ બધું એના માટે જ કર્યું છે. અરે વાહ ભાઈ વાહ! અરે ભાઈ, આ મા દીકરો શું શાંતિથી વાત કરી રહ્યા છે? ભાઈ જરા અમને તો કહો તો ખબર પડે. આજે તમને ખબર છે કે મારા દીકરાએ શું પરાક્રમ કર્યું છે? હે? અરે એવું કેવું પરાક્રમ કર્યું છે? જલ્દી બોલો, જલ્દી બોલો. અરે ભાઈ, મારા કાન વાત સાંભળવા માટે તલસી રહ્યા છે. હા ભાઈ હા, જરા નિરાંત તો રાખો, જરા શાંતિથી બેસો. આજે આપણા દીકરાએ મંગલુ માટીના બધા માણસોને માર્યા. શું વાત કરે છે? મેં તને કેટલી વાર કહ્યું છે કે શાંતિથી કામ કરવાનું, ઉતાવળ નહીં કરવાની. તારા બાપે વર્ષો પહેલા કેવી ભૂલ કરી હતી તને ખબર છે ને? એનું કેવું ખરાબ પરિણામ આવ્યું. બાપુ, એવું કાંઈ નથી. એને મારી બાઇકની ટક્કર મારી ને એમાં મારે એની સાથે ઝઘડો થઈ ગયો. પણ એ લોકોને ખબર તો પડી ગઈ ને કે તું એનો દીકરો છે. બાપુ, તમે ચિંતા ન કરો. હવે આપણે એનાથી ડરવાની જરૂર નથી. હવે એ લોકો આપણાથી ડરશે. બેટા, એ લોકોને જાણ તો નથી થઈ ગઈ ને કે તું કોણ છે? ના, એ લોકોને જરાય નથી ખબર પડી કે હું કોણ છું. હાશ, તો ઠીક. હવે નિરાશ થઈ, પણ જાણ પર થવા દે તો નહીં. હા? અરે રામના બાપુ, આપણને એક વાતનો ફાયદો થયો. ફાયદો શેનો? ફાયદો એ થયો કે ગંગા છે ને રામને પસંદ કરવા લાગી છે. હા, અને ગંગા છે ને એ આપણી સાઈડ છે. શું વાત કરો છો ભાઈ? એ તો ખુશીની વાત કહેવાય. ચલો એ વાત ઉપર આપણે જમી લઈએ. હા ચાલ બેટા, ચાલો જમી લઈએ. ચાલો. હા ચલો ચલો.
રામ રામ રામ, હું આવી ગઈ. સાહેબા, માફ કરી દેજો, થોડું મોડું થઈ ગયું. થોડું મોડું થઈ ગયું? અને થોડું ન કહેવાય. ક્યારનો તારી રાહ જોઉં છું. રામ, હે તને આવામાં કેમ લાગે વાર, ગોરલ મારે એકલું બતાવજે. મારે કરવા પડે બહાના હજાર, સાજણ મારા એટલું તું જાણજે. હે તને આવામાં કેમ લાગે વાર, ગોરલ મારે એકલું બતાવજે. મારે કરવા પડે બહાના હજાર, સાજણ મારા એટલું તું જાણજે. મારી હોઠ તારા પ્રેમના ગીત છે. હે મારે દલડે વસેલી તારી પ્રીત છે. મારા હોઠ તારા પ્રેમના ગીત છે. હે મારે દલડે વસેલી તારી પ્રીત છે. તારો પ્રેમ સોના જેવો શણગાર, સાજણ મારા એટલું તું જાણજે. હે તને આવામાં કેમ લાગે વાર, ગોરલ મારે એકલું બતાવજે. મારે કરવા પડે બહાના હજાર, સાજણ મારા એટલું તું જાણજે. થોડું તો સહન કરવું પડે સાયબા. આ તે કેવી મુશ્કેલ લડે રે સાજણા. થોડું તો સહન કરવું પડે સાયબા. આ તે કેવી મુશ્કેલ લડે રે સાજણા. એક દી થાશે સપના સાકાર, સાજણ મારા એટલું તું જાણજે. હે તને આવામાં કેમ લાગે વાર, ગોરલ મારે એકલું બતાવજે. મારે કરવા પડે બહાના હજાર, સાજણ મારા એટલું તું જાણજે. એટલો હરખ દિલમાં નથી રે સમાતો. હે તને મળ્યા વિના દિવસ નથી જાતો. એટલો હરખ દિલમાં નથી રે સમાતો. હે તને મળ્યા વિના દિવસ નથી જાતો. મારો એક જ તું આધાર, સાજણ મારા એટલું તું જાણજે. હે તને આવામાં કેમ લાગે વાર, ગોરલ મારે એકલું બતાવજે. મારે કરવા પડે બહાના હજાર, સાજણ મારા એટલું તું જાણજે. જજી રે વાટું નથી રે જોવાતી. હું પણ મળવાની ઉતાવળી થાતી. જજી રે વાટું નથી રે જોવાતી. હું પણ મળવાની ઉતાવળી થાતી. એ મનમાં આવે અવળા
સવડા રે વિચાર કોરલ મારી એટલું બતાવજે એ તને આવવામાં કેમ લાગી વાર કોરલ મારી એટલું બતાવજે કોરલ મારી એટલું બતાવજે સાલો અમને મારીને ગંગાબેન સાથે પ્રેમના ગીતડા ગાય છે. ચાલો ઓહ, મારા સાજણને ગુસ્સો તો કંઈ જલ્દી આવી જાય છે કે શું? માફ કરી દેજો, આજે મોડું થઈ ગયું. ફરી પાછું આવું નહીં થાય. ઠીક છે, તું આવી રીતે માફી માગસ તો ચાલ અત્યારે તને માફ તો કરી દઉં છું. પણ જો હા, બીજી વાર આવું ન થવું જોઈએ. અરે હા, મારા મમ્મી અત્યારે મારી ચિંતા કરતી હશે તો હવે હું જાઉં અત્યારે. ઓ માવડિયા, હું છોકરી થઈને નથી પીતી અને તું છોકરો થઈને બીવે છે. ના હો, મારા મમ્મી મારી બહુ ચિંતા કરતા હોય એટલે મારે જવું પડે. ઠીક છે, ફરી પાછા અહીં મળશું કાલે આ જ ટાઈમે. ચાલ, બાય બાય. કેમ ધમા, મળ્યો ઓલો મવાલી? કોણ છે, ક્યાંથી આવે છે, ક્યાંય ભાળ મળી? અરે બેટા ગંગા દીકરી ક્યાં ગઈ હતી? બાપુ, હું તો મારી સહેલીને મળવા ગઈ હતી ને. અરે બેટા, તો ઓળખે છે રામ નામના મવાલી? હું ક્યાંથી રામને ઓળખતી હોય? મેં નથી જોયો કોઈ દિવસ રામને. હું ક્યાંથી ઓળખતી હોય બાપુ રામને? દીકરી પ્રેમ કરે છે ને બાપ અજાણ્યો થઈને ગોતાવે છે. ધમા, હા જી બાપ. કેમ તમે બધા કાંઈ બોલતા નથી? ઓલા મવાલીની ભાળ મળી? ના બાપુ, અમે ખૂબ રખડ્યા પણ એ ક્યાંય ના દેખાયો. અને એની ભાળ મળે એટલે તરત મને કહેજો હો. તમે લોકો જમીને આરામ કરો, હું જઉં છું. કેમ તમે કંઈ કીધું નહીં? ગંગાબેન આરે પેલો પ્રેમના ગીતો ગાતો હતો. એમ કીધું હોત તો ઓલી તારી માં આપણે બધાને મારી નાખત. તે દિવસે જોયું નહીં, આપણે બધાને ધૂળ ચાટતા કરી દીધા હતા. કાકા, અરે બેટા, તું અહીંયા વાડીએ? હા કાકા. તારી માએ તને આવવા કેમ દીધો? અરે બેટા, વાડી તે ક્યારેય જોઈ નહીં હોય. વાડીમાં તને શું ખબર પડે? હું અહીં વાડીમાં કામ કરું છું ને, એકલો જ બરાબર છે. હો કાકા, હું તમને વાડીએ કામ કરાવીશ. અને આમ પણ કાકીને ખબર નથી કે હું વાડીએ આવ્યો છું. શું વાત કરે છે? તારી કાકીને ખબર નથી તું અહીં વાડીએ આવ્યો છે? તો મારી ધૂળ કાઢી નાખશે હવે. હા બેટા, તું ને તારી કાકી બે જણા ઘરે જ સારા. હું અહીંયા એકલો કામ કરું છું. કાકા, ઘરે બેઠા બેઠા એટલો કંટાળો ચડે છે ને એટલે વાડી આવ્યો છું. તમે શીખવાડી દેજો ને, હું શીખી જઈશ અને વાડીએ રોજ કામ કરીશ. હા ભલે. હું એમ કહું છું કે શીખવાડી દઈશ. હા. કાકા, અમારી વાડી કઈ છે? આ સામે દેખાય ને, એ તારી જ વાડી છે. પણ ઓલો મંગલું માટી ખરો ને, એણે તમારી વાડી પચાવી પાડી છે. આ ઓલા માણસો કામ કરે ને, એ મંગલું માટીના માણસો છે. હા હાલ જવા દો બધી વાત. આપણે ઘેર જઈને જમી લઈએ. તારી કાકી ભાણું લઈને આવશે નહીં. હાલ. હું કાકા હવે રોજ વાડીએ કામ કરવા આવીશ. ભલે. વાહ, હવે હું તને શીખવાડી દઈશ. કેમ છો બધા? મજામાં બેન. સમજદાર છો. મારા વિશે કંઈ કીધું નહીં. કીધું હોત તો આમ જ સમજદાર રહેજો. ગુડ બોય. જો જાય છે પેલી મવાલીને મળવા. એના બાપને કંઈ ખબર નથી
કે એની દીકરી ક્યાં જાય છે. જો આપણે કંઈ કીધું હોત તો કેવા ઈશારામાં ડરાવ્યા ને. છોડો એ બધું. એક દી આપણું આવશે વાસ્તે ગાસ્તે માંડવે. ધમા, ગંગા ક્યાં ગઈ તમે જોઈ? બેનબા ક્યાં ગયા એ ખબર નહીં, પણ સ્કૂટી લઈને બહાર ગયા. ઠીક છે, તમે લોકો ઓલા હરામીને ગોતવા જાઓ. એને ગોતવાની ક્યાં જરૂર, ગંગાબેનને ગોતો એટલે મોવાલી મળી જાય. ધમા, તું કઈ બોલ્યો? કઈ નહીં બાપુ, અમે લોકો જઈએ છીએ. એ હાલો. ઠીક છે, પણ મને કેમ લાગ્યું કે તું કઈ બોલ્યો? કઈ નહીં બાપુ, એ હાલો. ઠીક, જાઓ. રામ, આજે તો તારે વાટ નથી જોવી પડી ને? આજે વાટ તો જોવી નથી પડી, પણ મને એવું હતું કે તું આજે આવીશ જ નહીં. કેમ? તને એવું લાગ્યું કે હું આજે નહીં આવું? કાલે તારા બાપના માણસો જે રીતે જોઈ ગયા એ રીતે જોઈને મને એવું લાગ્યું કે તું આવીશ જ નહીં. રામ, તને કેવી રીતે ખબર પડી કે એ લોકો આપણને જોઈ ગયા હતા? રામ છે ને અંતર્યામી છે, બંધ આંખે બધું દેખાઈ જાય છે, એટલે મને એવું લાગ્યું કે તું નહીં આવે. રામ, મજાક નહીં હા? કેને કેવી રીતે ખબર પડી? મને એ રીતે ખબર પડી કે જે રીતે તું એના સામું જોતી હતી અને એ તારા સામું જોઈને જીભ વાળીને, એટલે મને એવું લાગ્યું, અને પાછી મારી નજર ત્યારે જ પડી, એટલે મને એવું લાગ્યું કે ઘરે જઈને એ બધું કહી દેશે અને તું અહીંયા નહીં આવે. રામ, એ લોકો છે ને મારાથી છે ને આમ ફફડે છે, તારા વિશે કે મારા વિશે મારા બાપુને કાંઈ જ નહીં કહે. આમ પણ તારા બાપથી કોણ ડરે છે? હે? એટલે મતલબ એમ કે પ્રેમીઓથી કોણ ડરે છે? સારું, ચાલ હું જાઉં છું. બસ? હા. તું આવીને ગઈ? હા, કાલે મળીએ પાછા. બાય બાય. किसी की मुस्कुराहटों में हो આવો આવો શાયર બાબુ. આહા, એકાદી શાયરી તો સંભળાવો. કેમ નહીં ભાઈ, હું શાયર છું, મારું તો કામ જ છે શાયરીઓ સંભળાવવાનું. કાળા વાદળ જેવા ઘટાદાર વાળ તમારા લહેરાય છે, કાળા વાદળ જેવા ઘટાદાર વાળ તમારા લહેરાય છે. હલો, હું શાયરી કહું છું, તમને સંભળાય છે? આ મુઓ મને સંભળાવે છે. ચાલ જવા દે. મારા બંને ગાલ લાલ લાલ કરી નાખ્યા, લાલમ લાલ. એલા ધમા. જી બાપુ. ઓલો કરશનની વાડીમાં કોણ છે જોતો? ખબર નહીં બાપુ. કરશન તો નથી લાગતો. ખબર નહીં બાપુ, હું પણ અત્યારે જ જોઈ રહ્યો છું. આ કરશન ક્યાં છે? એ કોણ છે? આ કરશને ક્યાંક વાડી વેચી તો નથી લીધી ને? જા તો જરા પૂછી આવતો, એ કોણ છે? જી બાપુ. કેવી રીતે કહું, એ તારો એ બાપ છે. હે ભગવાન, બચાવજો. આ બાજુ કૂવો, ઓલી બાજુ ખાય. જાવ તો જાવ ક્યાં? એલા ધમા, શું થયું? કઈ ને બાપુ. ઓય મંગલુ માટીના કૂતરા, જ્યાં ઊભો છો ત્યાં જ ઊભો રહેજો. વાડીમાં પગ મૂક્યો ને તો અહીંયા જ ભાંગી નાખીશ. અરે રામભાઈ, હું તમારી સાથે ઝઘડો કરવા નથી આવ્યો. હું તો તમને એમ કહેવા આવ્યો છું કે તમે ગંગાબેનને પ્રેમ કરો છો ને, એમના આ બાપ છે. હું એ બધું જાણું છું, તું જેના માટે આવ્યો છો એ વાત કર. હા હા, તમે જાણો છો, પણ હું તમને એ પૂછવા આવ્યો છું, મને બાપુએ મોકલ્યો છે કે તમે કોણ છો અને આ વાડીમાં શું કરો છો? મારું નામ રામ છે અને હું કરશનભાઈનો દીકરો છું. અને મારી વાડીમાં કામ ન કરું તો હું તારી વાડીમાં કામ કરું? ચાલ નીકળ હવે. અને આ વાડીમાં બીજી વાર દેખાણો હે ને તો ભાંગી નાખીશ. ધમા, શું જાણવા મળ્યું? આ કરશનભાઈની વાડીમાં કોણ છે, કાંઈ જાણવા મળ્યું? બાપુ, એ કરશનનો જ દીકરો છે રામ. એ એની જ વાડીમાં કામ કરે છે. કરશનભાઈ ગયા છે શહેરમાં કોઈ સામાન લેવા. હે, કરશનનો દીકરો પણ છે? એને ખબર પણ ન પડવા દીધી.
એ ભણવા ગયો હતો શહેર, આજે જ આવ્યો છે. એમ ચલો તો એને જ પૂછી લઈએ કે એને વાડી વેચવી છે તો મારે લેવી છે. એ છોકરા, એ મારું નામ રામ છે, રામ. ઇજ્જતથી બોલાવો, નહીં તો અહીંથી ચાલતી પકડો. હું કોણ છું એ તું મને જાણસ? તને તારી ખબર નથી તો મારે જાણીને શું કામ છે? એ છોકરા, તું હજી મને ઓળખતો નથી. કેટલી વાર કીધું કે રામ છે મારું નામ, રામ. રામનું નામ હેતથી લેશો ને તો ભવસાગર તરી જશો, નહીં તો ક્યાંક ડૂબીને મરી જશો. તારી ઓળખાણની મને જરૂર નથી, અને તને બધા ઓળખે ને એવો તું કઈ મશહૂર નથી. રામે માર્યો રાવણ, કૃષ્ણએ માર્યો કંસ. રામની દુશ્મની કરીશ ને તો નહીં રહેવા દઉં તારો વંશ. એ છોકરો! બાપુ શાંતિથી વાત કરો, પછી જોઈ લેશું. ઠીક છે રામ, અત્યારે હું જઉં છું. પણ હા, તારા બાપુને વાત કરજે, જો વાડી વેચી હોય ને તો મારે લેવી છે. હા, હવે બરાબર. શેતાનના મોઢે રામનું નામ આવ્યું ખરું? હે, ચાલ, નથી વેચી, નીકળતું. ખબરદાર, ખબરદાર, જો આ વાડી બીજાને વેચી છે ને તો હું જોઈ લઈશ. કેટલી બધી વાર લગાડી. એક તો મારું એક્ટિવા પણ બંધ થઈ ગયું. હું ચાલીને આવી છું. હું મૂકી જાઉં તને મારા બાઈક ઉપર? હું ચાલી જઈશ. રાત જાય તો મારો દિવસ નો જાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. એ રાત જાય તો મારો દિવસ નો જાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. રાત જાય તો મારો દિવસ નો જાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. જાગી જાગીને જાય અમારી રાત, કોને કરવી જોને દલડાની વાત. હે જાગી જાગીને જાય અમારી રાત, કોને કરવી જોને દલડાની વાત. કેવું કેવું ને મારો મનડું મૂંઝાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. એ કેવું કેવું ને મારો મનડું મૂંઝાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. એ રાત જાય તો મારો દિવસ નો જાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. તો મારો દિવસ નો જાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય.
ગોરી તારા પ્રેમમાં આવું કાં થાય. સાત ભાતના જોને ભોજન તૈયાર છે, તારા પ્રેમ આગળ ગોરી બધું બેકાર છે. હે સાત ભાતના જોને ભોજન તૈયાર છે, તારા પ્રેમ આગળ ગોરી બધું બેકાર છે. જમવા બેહું ને નારે જમાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. હે જમવા બેહું ને નારે જમાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. એ રાત જાય તો મારો દિવસ નો જાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. નદી કિનારે આપણે મળતા, પ્રેમ ભરીને વાતો રે કરતા. હે નદી કિનારે આપણે મળતા, પ્રેમ ભરીને વાતો રે કરતા. એ પલ ગોરી કેમ ભૂલાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. હે એ પલ ગોરી કેમ ભૂલાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. એ રાત જાય તો મારો દિવસ નો જાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. જાય તો મારો દિવસ નો જાય, ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. ગોરી તારા પ્રેમમાં આવું કા થાય. ગંગા, તારા બાપુ આજ મારી વાડી આવ્યા હતા. એટલે એને આપણી બધી ખબર પડી ગઈ? ના, એને ખબર કાંઈ નથી પડી. તો એ કેમ આવ્યા હતા? એ એના માટે આવ્યા હતા કે એને મારી વાડી વેચાતી જોઈતી હતી, પણ મેં એને ના પાડી દીધી. અને એ એવી ધમકી દઈને ગયા છે કે 2 દિવસમાં વિચારીને મને જવાબ દઈ દેજે. જો હું એને નહીં આપું તો એ મને એવું કહીને ગયા છે કે તું વાડી મને સામેથી દઈ જઈશ. તો તું હવે શું કરીશ? જો તારો બાપ કંઈ આડેહડું કામ કરે તો મને ના કહેતી. એટલે તું મારા બાપુને મારીશ? ના, હું તારા બાપુ જેવો કઠોળ નથી. ના, હું કાંઈ કરીશ નહીં. હું એને મારી વાડી આપી દઈશ. જો એ તારા લગ્ન મારી સાથે કરાવે તો. કેમ કે પછી બધું મારું જ છે ને. પણ રામ, મારા બાપુ માનશે ખરા? તો જોયા જેવું થશે. એટલે તું કહેવા શું માંગે છે? ગંગા, હું એ કહેવા માંગુ છું કે તારા બાપુ પાસે જે વાડી છે ને એ મારી છે. એ વાડી મારા બાપુ પાસેથી એને છૂટવી લીધી હતી. એટલે તું કરશન કાકા અને રંજન કાકીનો દીકરો નથી? હું રવજીભાઈ અને લાભુબેનનો દીકરો છું, જેને તારા બાપે જમીનમાં જીવતા દાટી દીધા છે. અને તને ન ખબર હોય ને તો આખા ગામને ખબર છે. એના માણસોએ મારી નાખ્યા છે. એટલે તું તારો બદલો લેવા માટે મને બલીનો બકરો બનાવીશ? ના ગંગા, એવું નથી. તું મને પ્રેમ કરવા લાગી છો એટલે હું મારો બદલો ભૂલી ગયો. બાકી મેં ક્યારનો તારા બાપને જમીનમાં જીવતો દાટી દીધો હોય.
અને તારા બાપે જે મને દુઃખ આપ્યું છે ને એ હું તને દેવા નથી માગતો, પણ તારા બાપુએ હમણાં વર્ષો જૂનો ખેલ પાછો શરૂ કરી દીધો છે. તું જ બતાવ હું શું કરું. રામ, જો મારા બાપુ બીજી વાર આવું કરશે ને તો હું તારી સાથે છું. ગંગા, તો હવે હું જાઉં છું. હવે તારા પપ્પા મારા કાકા સાથે કંઈ કરે નહીં. હવે હાલ હું જાઉં. ઠીક છે. ધમા ઓલો હરામી અત્યારે વાડી હશે કાં ઘરે હશે. કરસનને ઉઠાવી લ્યો એટલે આ ફોડો આપણા કબજામાં આવી જશે, અને ત્યાં સુધી હું કરસન પાસેથી આપણા વાડીના કાગળિયા લખાવી લઉં. હા, આ યુક્તિ બરાબર છે બાપુ. અમે હમણાં જ એમના બાપને ઉપાડીને લઈ આવીએ છીએ. ચલો જાઓ. આ રહ્યો કરશન, પકડીને નાખો ગાડીમાં. ચલો. કોણ વાત શું છે? રામ રામ. હે, મારા કાકાને ઉપાડીને ક્યાં જાઉં છો? મર્દ હોય તો મને ઉપાડો. એ બધા નીચે ઉતરો. તે હજુ જોઈ નથી આ ધમાની ધમાલ. સાનો મનો નીકળી જા, નહીં તો બહુ મોંઘી પડશે તને આ ધમાની બવાલ. એ મારો. કાકા, તમે ઘરે જાઓ. હું આ બધો કચરો મંગલુ માટીના ઘરે ફેંકતો હોઉં છું. એ ફોન શું ચાલુ રાખ્યો છે? ફોન મૂક. ઉપાડ તારો કચરો. અને એક મર્દ સાથે પડ્યો છે તારો પનારો. ખેલ ખતમ કરી નાખીશ તારો. સુધરી જાજે. અરે દીકરી ગંગા, ક્યાં ગઈ હતી? ક્યાંથી આવે છે? હું રામને જ મળવા ગઈ હતી, પણ રામને તમારી જાણ થતા એ એના મા બાપને બચાવવા નીકળી ગયો. તું મારા દુશ્મનને શું કામ મળવા ગઈ હતી? કેમ કે હું એને પ્રેમ કરું છું. શું? તું મારા દુશ્મનને પ્રેમ કરે છે? એ દુશ્મન તમારો નહીં, પણ તમે એના દુશ્મન છો. રામે મને બધી જ વાત કરી. અરે દીકરી, રામે તને શું વાત કરી? દીકરી, તું સાવ નાની હતી ને ત્યારે તારી માં મરી ગઈ હતી. મેં તને કેટલા હેતથી લાડકોટી ઉછેરીને મોટી કરી છે, અને તું મારા દુશ્મનને મળવા ગઈ હતી. દુશ્મન હશે એ તમારો, પણ મારો તો પ્રેમી છે. ગંગા ગંગા ગંગા, તું સાવ ગાંડી થઈ ગઈ છે. મારા દુશ્મનને તારો પ્રેમી ગણાવે છે. તમને કેટલી વાર કીધું કે એ તમારો દુશ્મન નહીં, પણ તમે એના દુશ્મન છો. ગંગા, તું કેવી રીતે કહી શકે કે હું એનો દુશ્મન છું? હું તો એને ઓળખતો પણ નથી. કેમ?
રવજીભાઈ અને લાભુબેનને નથી ઓળખતા? છે ને, તમે જમીનમાં છીવતા દાટી દીધા હતા. તો આ ખેલ બધો કરશનનો અને રવજીનો છે એમને. એને રામને સંતાડીને મોટો કરી લીધો, પણ હું રામને એના બાપ પાસે પહોંચવા નહીં દઉં. કેમ? આવ્યું યાદ? રામ લાભુબેનનો અને રવજીભાઈનો દીકરો છે, કરશન કાકાનો નહીં. અને જે વાડી તમારી પાસે છે ને, એ રામની જ વાડી છે. રામ જીવતો છે ત્યારે લેશે ને. એ ધમા, પકડી લો ને. રામને તો હું એના બાપની જેમ ધગેથી મારી નાખી, સૂતો હશે ત્યારે, અને પછી 2 વાડીઓ મારી. ના બાપુ, તમે એવું ના કરશો. બેટા, હજી તું તારા બાપને ઓળખતી નથી કે હું શું કરી શકું. ના બાપુ, તમે રામને કઈ ના કરશો. જો રામને કઈ થયું ને તો હું જીવતેજી મરી જઈશ. હા, ગંગા મરી જશે તો આ બધી પ્રોપર્ટી કોની? ઠીક છે બેટા, હું એવું કાંઈ નહીં કરું. જો સાંભળ, હું કહું ને એમ કરે તો. હા બાપુ, તમે જે કહેશો ને એ કરીશ હું. તો સાંભળ, તારા ઘડિયા લગન લેવા પડશે, એ પણ મારા મિત્રના દીકરા ગંભીરસિંહ સાથે. અને કાન ખોલીને સાંભળી લે, એની પહેલી કંકોત્રી તારે તારો હાથે લખવી પડશે. બોલ, મંજૂર છે? મને મંજૂર છે, હું લગ્ન કરી લઈશ. એ ધમા, ગંગા કંકોત્રી લખી આપે, તું તારા હાથે જ રામને આપી આવજે. ઠીક છે બાપુ. જાઓ, લઈ જાઓ. લે તમા, આ કંકોત્રી રામના હાથમાં આપજે. ઠીક છે બેનબા, હું રામના હાથમાં જ આપીશ. તમે રામભાઈને પ્રેમ કરો છો એ અમને બધાને ખબર છે, પણ અમે કોઈને કીધું નહીં. પણ તમે બધું તમા, ખબર તો બધાને પડવાની જ હતી, પણ મારા બાપુએ જે રામ સાથે કર્યું ને એ ખરેખર અન્યાય છે, જે હવે મારાથી સહન નથી થતો. અને હું નથી ઈચ્છતી કે આવું બીજી વાર મારા બાપુ રામ સાથે કરે. પણ તમા, આ કંકોત્રી તું રામના હાથમાં આપજે બસ. ઠીક છે બેનબા, હું રામને જ આપીશ. ઠીક, હવે હું જાઉં. હા. જોઉં તો ખરો આ કંકોત્રીમાં શું લખ્યું છે. અરે વાહ, ચિઠ્ઠી. રામ, તમે આવવાનું મોડું કરશો તો હું ઝેર પી લઈશ. તમારી ગંગા તો પી લે ને ઝેર. બંને અમને માર્યા છે. આ ચિઠ્ઠી રામને અપાય? શહેરથી આવી એ દિવસે ખૂબ માર્યા છે અમને. હવે આવ્યો છે બદલો લેવાનો વારો. રામ, રામભાઈ. બોલો, કોનું કામ છે? રામભાઈનું કામ છે. મને ખબર છે તારે શું કામ છે. કહી દે છે તારા બાપુજીને, વાડી નથી વેચવાની. રામભાઈ, હું વાડીના કામેથી નથી આવ્યો. હું તમને આ કંકોત્રી દેવા આવ્યો છું. કંકોત્રી? કોના લગ્નની કંકોત્રી? કોના એટલે ગંગાબેનના લગ્ન ને. શું વાત કરસ તું? રામભાઈ, બાપુને તમારા બંનેની બધી જ ખબર પડી ગઈ. પણ એને કોણે કીધું? ગંગાબેને, બીજા કોણે? એને શું કહેવાની જરૂર હતી? એ શું કામ કહે? ગંગાબેન તમારી સાથેનો અન્યાય જોઈ ન શક્યા અને એના બાપુએ તમને મારી નાખવાની ધમકી આપી હતી, એટલે ગંગાબેન લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા. બેટા, ચિંતા ન કર, બધું સારું થશે.
જો દીકરી ગંગા, આ બધી તૈયારીઓ તારા કહેવાથી કરી છે. હવે કાંઈ બખેડો નહીં કરતી, નહીં તો ભૂલી જઈશ કે તું મારી દીકરી છે ને હું તારો બાપ છું. જો કે તને કંઈ કહેવાની જરૂર નથી. હવે જે કરવાનું છે એ બધું તારે સમજી વિચારીને કરવાનું છે. બાપુ, તમે ચિંતા ના કરશો. હું એવું કાંઈ જ નહીં કરું જેનાથી તમારી આબરૂ જાય. ઠીક છે બેટા. ગંગા, રામ, ગંગા, ગંગા, તે તો આવામાં મોડું કરી દીધું. મેં તો હવે શેર પણ પી લીધું. ગંગા, હાલ હું તને લેવા આવ્યો છું. જોઉં છું કે એની માએ સવા શેરની સૂટ ખાધી છે જે મને રોકી શકે. હું તારી સાથે આવું, મારા બાપના દુશ્મન સાથે આવું. આ મારો બાપ છે બાપ, અને તું મારા બાપનો દુશ્મન. અરે તારી સાથે જાઉં ને તો આખી દુનિયા મારા બાપને મેણા મારે કે એક દીકરી એના બાપના દુશ્મન સાથે ભાગી ગઈ. તું અહીંયા આવ્યો છે શું કરવા? ચાલ્યો જા. પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો રે. હું તો પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો. એ નથી મને દુનિયાની રે ભાન, નથી મને દુનિયાની રે ભાન. પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો રે. હું તો પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો રે. તને આવી રે ગોરલ મેં નોતી જાણી. તને આવી રે ગોરલ મેં નોતી જાણી. ભરી મહેફિલમાં કર્યું તે અપમાન. પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો. ભરી મહેફિલ
ફિલ્મમાં કર્યું તે અપમાન પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો રે હું તો પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો રે પ્રેમ હારે વર્ષોથી ગોરલ દુનિયાને વેન છે પ્રેમ હારે વર્ષોથી ગોરલ દુનિયાને વેન છે નથી કરતું કોઈ પ્રેમનું સન્માન પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો નથી કરતું કોઈ પ્રેમનું સન્માન પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો એ હું તો પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો એ નથી મને દુનિયાની રે બાન નથી મને દુનિયાની રે બાન પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો રે હું તો પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો રે મોતથી ને રે વધારે બીજી કઈ સજા છે મોતથી ને રે વધારે બીજી કઈ સજા છે એ પ્રેમમાં ટૂંકો પડે રે ભગવાન પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો પ્રેમમાં ટૂંકો પડે રે ભગવાન પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો રે એ હું તો પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો મારા જીવથી રે વધારે વાલો તારો પ્રેમ છે રે મારા જીવથી ને વધારે વાલો તારો પ્રેમ છે તારા વિના થઈ સરે હેરાન પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો તારા વિના થશે રે હેરાન પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો રે હું તો પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો એ નથી મને દુનિયાની રે બાન નથી મને દુનિયાની રે બાન પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો રે હું તો પાગલ રે દીવાનો ગોરી તારા પ્રેમનો રે
જી બાપુ. દમા જોઈ સુર્યા છો, જાઓ પકડો એને. જીવ તો મરણ મારી સામે હાજર કરો, જાઓ. પકડો. દમા તમે લોકો ખાલી કેમ આવ્યા? ઓલાને પકડી ના શક્યા? બાપુ એ લોકો જંગલમાં ક્યાંક ગાયબ થઈ ગયા. પછી અમે ઘણા જંગલમાં ફર્યા પણ એ ન મળ્યા. ઠીક છે, કાલે આખું જંગલ ફેંદી વળજો. એ લોકો જીવતા ના જવા જોઈએ. દમા શું વિચારે છે? કઈ નહીં બાપુ, હું એમ વિચારું છું કે એ લોકો રાતની રાતમાં જ ક્યાંક નીકળી જશે તો. તારી વાત સાચી છે દમા. એ રાતે જંગલમાં છૂટા હશે, પણ ઉઠે પહેલા વહેલી સવારે બધા જંગલમાં પહોંચી જજો અને જાગે પેલા પકડી લાવજો. ઠીક છે બાપુ. ચલો જાઓ. હા. ગંગા, હવે રાત પડી ગઈ. એક કામ કરી અહીંયા જ સૂઈ જઈએ. ઠીક છે રામ. ગંગા, ગંગા ઉઠ, હવે સવાર પડી ગઈ. સુવા દે ને રામ. ઉઠ ગંગા હવે. બાઈક અહીંયા જ પડ્યું છે, જંગલમાં જ ગયા હશે. ચાલો. ધમાભાઈ, ધમાભાઈ, ત્યાં જો, ત્યાંથી કંઈક અવાજ આવે છે. ત્યાં જો, પેલા ઝાડ ઉપર, ત્યાં ત્યાં. ચૂપ રે ને ડરપોક સાલા. ખુદ તો બીવે છે ને અમને બીવડાવે છે. શેનોય અવાજ નથી આવતો, તને ભણકારા વાગે છે. ત્યાં ક્યાં છે કોઈ? રાડો પાડમાં તારો બાપ સાંભળી લેશે તો આપણે બધાને મારી નાખશે. અને ગંગાબેન પણ કમ નથી, એ પણ આપણે બધાને મારી નાખશે. આપણે એને દગાથી પકડવાના છે, સમજ્યા?
તને ત્યાં ચઢવાનું કોણે કીધું? નીચે આ! વળી તને શું થયું? મને ગંગાબેન દેખાયા. એ તારો વહેમ છે, સેના ખારે ભટકાયો હશે. ચાલ ઊભો થા. ચાલ ચલો. તું મને મારે છે? મેં ક્યાં માર્યો છે? શું થાય છે તમને બધાને? છાનામાં ના રહો. ઓલા બે ક્યાંક ભાગી જશે. બાપુને કહેશું જંગલમાં બહુ રખડ્યા, ક્યાંય ન દેખાણા. ચલો. એલા ધમા, શું થયું? પેલો મવાલી પકડાણો? બાપુ, આ વખતે આખું જંગલ ફેંદી નાખ્યું. પણ બાપુ, એ અમારા કોઈનાથી ડરે એવો નથી, તો જંગલમાં કેમ સંતાણો હશે? એ તમારાથી ડરતો નથી, મારાથી ડરે છે. મારાથી. મેં એના મા બાપને મારી નાખ્યા છે, તો એ મવાલીની શું ઓકાત છે? અને એવું જ હોત ને તો એ જંગલમાં સતાણું ના હોત. બાપુ, એને પકડવા માટે કોઈ મોટી રમત રમવી પડશે. આપણે આવું જ કંઈ કરવું પડશે ધમા, કે લાઠી પણ તૂટે નહીં અને સાપ પણ મરી જાય. અરે કહું છું, સાંભળો છો? ક્યાં ગયા? હા બોલો, શું કેવું છે તમારે? ભાઈ, આપણો રામ દેખાતો નથી 2 દિવસથી. ક્યાં ગયો છે? હા, તમને કહેતા જ ભૂલી ગઈ. પેલો મંગલુ માટીનો માણસ આવ્યો હતો ગંગાના લગ્નની કંકોત્રી દેવા. ઓહ, હા, એટલે રામ કદાચ ત્યાં ગયો હશે. ઓહો, તો તમને ખબર જ નથી એ વાતની? તમને ખબર છે આપણો રામ ગંગાના પ્રેમમાં છે, એ ત્યાં જ ગયો હશે. હાય માં, હું તો ભૂલી જ ગઈ. અરે પેલો તો સાવ હરામી છે. અરે આપણે દીકરાને ક્યાંક... તું ચિંતા કરમાં, આપણો રામ એમ ગાંજો જાય એવો નથી. એ પેલા મંગલુ માટીના કટકા કરી નાખશે, કટકા. હા હા, એ તો બધું બરાબર, પણ પેલો સાલો હરામી છે અને દગો કરશે. અને આપણો રામ ભોળો છે. અને એ રામના બાપુ, તમે એવું કરો ને, તપાસ કરો એની, અને જોજો હો કોઈને ગંધ ના આવે. હા, મારે તપાસ તો કરવી જોઈએ. તું ચિંતા કરમાં, કોઈને ગંધ નહીં આવે. હું તપાસ કરીને આવું છું. હા. ધમા. જી બાપુ. તમે લોકો કૃષ્ણના ઘરે જાઓ અને કહો રામ ગંગાને લઈને ભગાડી ગયો છે, અને જો સંતાડ્યા હોય ને તો અમને આપી દો. ઠીક છે બાપુ. અને સાંભળ ધમા, એ લોકોને ખબર ના પડવી જોઈએ કે આપણે રામ અને ગંગાને ગાયબ કરી દીધા છે, અને જંગલ વિશે કઈ વાત નહીં કરતો. સારું બાપુ, અમે સાવ અજાણ્યા થઈ જશું. અને ધમા, એ લોકોને ખબર ના પડવી જોઈએ કે આપણે પણ રામ અને ગંગાને ગોતીએ છીએ. ઠીક છે. ઠીક છે, જાઓ. ઓહો સાર બાબુ, એક આદી શાયરી તો સંભળાવો. ભાઈ સંભળાવું ને, હું તો શાયર જ છું. મારું તો કામ જ છે શાયરી સંભળાવાનું. હે, સંભળાવું. હે, સાંભળો. કઈ કામકાજ કરીશ તો ફળ આપીશ હું, કઈ કામકાજ કરીશ તો ફળ આપીશ હું, કઈ કયા કીધા વગર હું કોઈને કાંઈ દેતો નથી. વાહ 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 વાહ. કયા કીધા વગર હું કોઈને કાંઈ કહેતો નથી. સારું કરવું નરસું કરવું એ તમારા હાથમાં છે, હું કોઈને કાંઈ કહેતો નથી. વાહ વાહ. હવે બીજી એક લાઈન સંભળાવો. બીજી સંભળાવું. ચાલો. જમવા માટે રસોઈ ગરમ જોઈએ, જમવા માટે રસોઈ ગરમ જોઈએ, બૈરાને લાજ શરમ જોઈએ. વાહ વાહ, ક્યા બાત હે. બૈરાને લાજ શરમ જોઈએ. આ બધી વસ્તુ તો જ કામની, બાકી બધી નકામી. એ જો આટલું બધું બૈરાનું જ્ઞાન છે ને, તો પેલા મારી સાથે લગ્ન કરી લે, પછી બૈરાનું જ્ઞાન દેજે. શાયર છું હું, શાયરી કહું હું, બૈરાનો મારે કહું હું.
એ તમે મારા રામને ક્યાંય જોયો? ના કાકા ના, રામને નથી જોયો. તમે મારા રામને ક્યાંય જોયો? ના ના ભાઈઓ, નથી જોયો. જય સિયારામ, જય સિયારામ. હે ભગવાન, ક્યાં હશે મારું રામ? એ કાંતિભાઈ. હા બોલો ને ભાઈ. મારા રામને ક્યાંય જોયો? હા કરશનભાઈ, રામને જોયો નથી હજી સુધી. નથી જોયો? ક્યાં ગયો છે મારો રામ? હે ભગવાન, ક્યાં શોધું મારા રામને? રામ, હે રામની માં આવી. રામ ક્યાં? હાલો. તમે આવી ગયા? હા. તમે એકલા કેમ આવ્યા? મારો રામ ક્યાં છે? મારો રામ ક્યાંય ન મળ્યો. મારો રામ ક્યાં છે? અરે રામની માં, હું આખું ગામ ફરી વળ્યો, નદી કાંઠે જઈ આવ્યો, પણ રામ ક્યાંય ન મળ્યો. તમે ઓલા કાર્ડ બુકાના ઘરે ગયા હતા? હા હા, ને મેં છાનું માનું જોયું તું, પણ ત્યાંય કોઈ ન દેખાયું. મારો રામ, હે ભગવાન, મારો રામ ક્યાં છે? ધીરજ રાખ. રામ ક્યાં છે? ઘરમાં? એને બહાર મોકલો. રામ છે ને 3 દિવસથી આ ઘરમાં નથી આવ્યો. રામને ગોતવા એના બાપુ ફાંફા મારી રહ્યા છે, તો પણ રામ નથી મળતો. અને તું સવાલ જવાબ કર્યા વગર? તમારો રામ અમારા ગંગાબેનને લગનના માંડવેથી ઉપાડીને ક્યાંક ભાગી ગયો છે. એમને કહો બેનબાને ઘરે મૂકી જાય, નહીં તો બાપુ જમીનમાં જીવતો દાટી દેશે. કાકા તમને ખબર જ છે બાપુ દુશ્મનના કેવા હાલ કરે છે. અરે પણ રામ મળે તો અમે એને સમજાવીએ ને. મળવો તો જોઈએ ને રામ. ઠીક છે, મારે જે કહેવાનું હતું એ કહી દીધું. આગળ તમારી મરજી. ચલો. ધમા, શું ઓલો મવાલી મળ્યો કે નહીં? અમે લોજ, હોટલ, રેસ્ટોરન્ટ બધું જ ડખોળી નાખ્યું, પણ કોઈ એમ નહીં કહેતું કે અમે જોયા હોય એમ. શું એની જમીન ખોડકી ગઈ કે આસમાન ખાઈ ગયું? એ હરામે ગયો ક્યાં? મારી ફૂલ જેવી દીકરીને ભગાડીને ગયો છે. ધમા, ચાલો એના મા બાપને, કરશન અને રંજનને ઉઠાવી લઈએ, એને ઢાલ બનાવીને આપણે કબજો જમાવીશું. જી બાપુ. હાલો. રામના બાપુ, આપણે એને ક્યાં શોધીશું? અરે ક્યાં, આપણે ગામમાં ક્યાંક છો? અરે એ ભાઈ, બજારમાં રખડો છો? કોણ છો તમે? અમે તમારા ઘરે ગયા હતા. હવે નાખા બંનેને ગાડીમાં. હા ધમા, અરે લેલા બંનેને જંગલ તરફ પત્ની સાથે રામને પકડવા. છોડી દો અમને, કહું છું, છોડી દો. હાલો. અરે અમને છોડી દો. ક્યાં લઈ જાઓ છો અમને? અરે તમને કહું છું, અમને છોડી દો. અરે શું છે તો ખબર ને. ખડખડ
નદીઓના નીર જ્યારે ગંગા તું જા ખાલી હું કાંઈ રખડતો નથી એટલું છે કામ મારે કામ વગર કોઈને મળતો નથી જ્યારે ગંગા તું જા ખાલી હું કાંઈ રખડતો નથી એટલું છે કામ મારે કામ વગર કોઈને મળતો નથી એ મારે છે જોને કામ મારે ઘણું છે કામ છે જોને કામ મારે ઘણું છે કામ તું મારી ગંગાને હું તારો રામ તું મારી ગંગાને હું તારો રામ ખડખડ વહે છે ગોરી નદીઓના નીર એ જોને નદીઓના નીર મને પજવે છે મારી નણદીનો વીર એ જોને નણદીનો વીર એ ખડખડ વહે છે ગોરી નદીઓના નીર એ જોને નદીઓના નીર લીલોડી વાડી મારે કોયલ રડી કરે છે દિલોલ તમે પાડતો સાજણ મારા રે તમારા બોલે ના બોલ લીલોડી વાડી મારે કોયલ રડી કરે છે દિલોલ તમે પાડતો સાજણ મારા રે તમારા બોલે ના બોલ મેં તો થઈશ બદનામ જેમ તેમ બોલશે તમામ મેં તો થઈશ બદનામ જેમ તેમ બોલશે તમામ હું તારી ગંગાને તું મારો રામ હું તારી ગંગાને તું મારો રામ એ ખડખડ વહે છે ગોરી નદીઓના નીર એ જોને નદીઓના નીર મને પજવે છે મારી નણદીનો વીર એ જોને નણદીનો વીર એ ખડખડ વહે છે ગોરી નદીઓના નીર એ જોને નદીઓના નીર તારો પ્રેમ છે મારી ખુશિયા મને બીજું કાંઈ દેખાતું નથી પ્રેમની દુશ્મન છે દુનિયા એને પ્રેમીઓનું દર્દ સમજાતું નથી તારો પ્રેમ છે મારી ખુશિયા મને બીજું કાંઈ દેખાતું નથી પ્રેમની દુશ્મન છે દુનિયા એને પ્રેમીઓનું દર્દ સમજાતું નથી અહીંયા રાખજે હમ જિંદગી કરી તારે નામ અહીંયા રાખજે હમ જિંદગી કરી તારે નામ તું મારી ગંગાને હું તારો રામ તું મારી ગંગાને હું તારો રામ ખડખડ વહે છે ગોરી નદીઓના નીર એ જોને નદીઓના નીર મને પજવે છે મારી નણદીનો વીર એ જોને નણદીનો વીર એ ખડખડ વહે છે ગોરી નદીઓના નીર એ જોને નદીઓના નીર મને પજવે છે મારી નણદીનો વીર એ જોને નણદીનો વીર એને નથી બીજું કામ એને નથી કાંઈ કામ એને નથી બીજું કામ એને નથી કાંઈ કામ હું તારી ગંગાને તું મારો રામ હું તારી ગંગાને તું મારો રામ એ ખડખડ વહે છે ગોરી નદીઓના નીર એ જોને નદીઓના નીર મને પજવે છે મારી નણદીનો વીર એ જોને નણદીનો વીર એ ખડખડ વહે છે ગોરી નદીઓના નીર એ જોને નદીઓના નીર એ તમા આજે આ હરામીને ખતમ કરી નાખો આજે આ જીવતો ના જવો જોઈએ બાપુ અમને માફ કરી દો મારા દીકરાને માફ કરી દો મારા દીકરાને માફ કરી દો અમે તમને જમીન મકાન બધું આપીને કોઈ બીજે ગામ ચાલ્યા જઈશું માફ કરી દો બાપુ
માફી નામનો શબ્દ આ મંગલુ માટીના કિતાબમાં નથી. અને આજ દિવસ સુધી આ જમીનમાં કેટલા દાટ્યા ને એના હિસાબમાં નથી. તે મારા મા બાપને જીવતા દાટ્યા હતા ને, હવે હું તને જીવતો દાટીશ. એ છોકરા, મારા હાથમાં બંદૂક છે તોય તું ડરતો નથી? દમા, આ બંદૂક કેમ રીતે ફૂટતી? ક્યાં ગઈ એની ગોળીઓ? ગોળીઓ મારી પાસે છે. ગંગા બેટા, આ ગોળીઓ તારી પાસે ક્યાંથી આવી? આવ મારી પાસે આવ બેટા, અને આ ગોળીઓ મને આપી દે. લાવ, આપી દે ગોળી. એ મારા મા બાપના મારતાલિયા, હવે તારો હિસાબ હું પૂરો કરીશ. તને કૂતરાની જેમ હવે હું મારીશ. દમા, મારે ને. राम, तारा हाथ रोकी ले, नहीं तो तारा माँ बाप जीवता नहीं रहे. બાપુ, રામને ના મારશો. બાપુ, જે દિવસે મારા લગ્ન લેવાય ને, હું તો એ જ દિવસે મરી ગઈ હતી. રામ તો મારી આત્માની પાછળ ભટકી રહ્યો છે. બાપુ, મને મારનાર રામ નહીં, પણ આ ધમો છે. મેં કંકોત્રીમાં ચીઠી નાખી હતી, આ ધમાએ બહાર ફેંકી દીધી. રામ તો કઈ જાણતો જ નથી. મને જ્યારે રામ લઈને ભાગ્યો ને, ત્યારે હું જીવતી હતી. વચ્ચે પથ્થર આવતા હું બાઇકમાંથી પડી ગઈ. રામને તો કઈ ખબર જ નથી. મારી દીકરીના મારતલ ધમા, મારાથી આ શું થઈ ગયું? જે મારી સાથે બદલો લેવા માંગતો હતો એને તો મને માફ કરી દીધો હતો, અને હું જ એને મારવા ગોતતો હતો. દીકરી, મને માફ કરી દે. બાપુ, તારા પ્રેમે મારો બદલો ભૂલાવી દીધો છે. હવે તું જીવનમાં નથી તો મારે જીવીને શું કામ છે? જોયું ભાઈઓ, જેવી કરની એવી ભરની. માટે જ કહું છું ભાઈઓ, જિંદગી એવી જીવજો સંભાળીને. એવી જિંદગી ન જીવતા બીજાનો જીવ બાળીને. હવે મારી આવનારી બીજી ફિલ્મ જોવા માટે તૈયાર રહેજો. તને મારા જેવો નહીં મળે. ખડખડ બહે